નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે કોમ જૂથ વચ્ચે શાબ્દિક ઘર્ષણ બાદ પથ્થરમારાની ઘટનાના પગલે વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. પ્રથમ મોબાઈલ સ્ટોર ચાલક અને ત્યારબાદ પથ્થરમારામાં ઘવાયેલા શખ્સની ફરિયાદને લઈને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી ફરિયાદમાં 150 જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી. બંને મામલાને મળીને અત્યાર સુધીમાં 11 આરોપીઓની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નવાપુરામાં બે જૂથ વચ્ચે ધીંગાણું થવાના મામલે ડીસીપી ઝોન 2 અભય સોનીએ મીડિયાને જણાવ્યું કે વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન આવેલી છે. દુકાનના માલિક ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોડક્ટની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે કોઈ શખ્સ લાઈવ સ્ટ્રીમિંગમાં ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરી હતી, જે સંદર્ભે અમને અરજી મળી હતી. તે સંદર્ભે કાર્યવાહી કરતા હતા અને ગુનો નોંધવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરનાર સામે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ સંવેદનશીલ પોઈન્ટ પર જવાનો તૈનાત કરી દીધા છે. કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવનાર છે. કોમ્બિંગમાં ધરપકડ કરવામાં આવી છે. રાજમહેલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે. આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા. આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય જ્યારે ટોળું ભેગું થયું હતું ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી અને જ્યારે પથ્થરમારો થયો તો ટૂંકા મિનિટોના આ સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી લીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું. ટૂંકા સમયમાં બધું અમે લોકોએ કંટ્રોલ કરી દીધું અને પોલીસની સારી કામગીરી કરવામાં. શું માનો છો આ ઘટના જે ઘટી છે પથ્થરમારીને દૂર કરવા માટે બેદરકારી કોની? કારણ કે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપ્યું હોત અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓને તો આ ઘટના જ ના ઘટી હોત. માનો છો એવું? અત્યારે અમે લોકો આમાં જોઈ રહ્યા છે કે ફરિયાદ લેતા વખતે કોને બેદરકારી હતી, પણ પોલીસ ટૂંકા સમયમાં જ બધું કંટ્રોલ કરી લીધું. આ પોલીસને સારી કામગીરી. સર, જે રીતે પથ્થરમારો થયો એવું લાગી રહ્યું છે કે પૂર્વ કોઈ કાવતરું હોય, કારણ કે આટલા બધા પથ્થર એક સામટા જો આવતા હોય ઉપર આકાશીમાંથી, તો પૂર્વ કાવતરું એવું લાગી રહ્યું, પ્રી પ્લાનિંગ હોય? તો આ અંગે અમે તપાસ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ કોમ્બિંગ કરવામાં આવી હતી અને અમે લોકો આમાં વધુ પૂછપરછ જે આરોપીઓની ધરપકડ કરવાની છે આના પર પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ આ એટલું બધું તમે જે પથ્થરો છે ક્યાંથી એકઠા થયા. કેટલાક લોકો જે કહી શકાય કે ખુલ્લી તલવારો સાથે પણ આવ્યા હોવાના ટોળામાં માહિતી છે, તો આવા લોકોના ઘરેથી કોઈ હથિયાર કે કઈ મળ્યું? કારણ કે તલવાર એવી કોઈ માહિતી અત્યાર સુધી અમને મળી નથી. જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે અને કોઈ પણ પાસે એવા હથિયાર કે મળશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી. 4 લોકોની અત્યારે માહિતી મળી હતી અમને અને વધારે અમે લોકો પૂછપરછ કરીએ જે આમાં નીકળે તો કાયદેસર કાર્યવાહી. એક આરોપી બનવા જે એની ફરિયાદ એને બીજા 11 આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે, ધરપકડ કરી દીધી છે. ટોટલ 11 છે ને? હા. 100 થી 150 ટોળા સામે કઈ ફરિયાદ છે? ફરિયાદ મળી જ હતી. 100 થી 150 બતાય આપને આઈપીસી ની કલમ 337 અને રાઇડિંગ ની અને અમારે એક જાહેરનામા 137 જીપીએફ છે. સર, વિસ્તારમાં કેવો બંદોબસ્ત રાખ્યો છે? અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલું છે. કોમ્બિંગ અને જે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને, શાંતિ બની રહે એવી રીતે અમે લોકોની કોમ્બિંગ દરમિયાન અમે લોકોએ જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકોને બધા ઇનપુટ મળી રહ્યા છે અને આ રીતે કામગીરી કરી છે. આઈટી એક્ટની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો. તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ટોળાઓ ભેગા થઈ ગયા હતા. સામે સામે આવતા ઉગ્ર બોલાચાલી થતા સામે સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે
અને આ ફરિયાદ આઈપીસી કલમ 336 અને રાઇટિંગની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે. અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના 22 જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને જેની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે. ટોટલ 10 જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને 22 જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, જે થોડા ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે. સર કેટલાના ટોળા વિરુદ્ધ જે ટોળાનો સાઈઝ હતો એ 40 થી 50 જેટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. બનાવની જે શરૂઆત થઈ હતી એટલે કે જે પહેલી ફરિયાદ હતી એ પહેલી ફરિયાદનું શું સ્ટેટસ છે એના આરોપી? જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લાગણી દુભાય એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા, આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે. એની તપાસ પર અમે લોકો અત્યારે કરી રહ્યા છે અને એવી કોઈ માહિતી મળે ત્યારે તમને જાણ કરવા. અહીંયા જયારે ઘટના ઘટી ત્યારે જે પૂરું અહીંયા આવ્યું હતું, જે રામધૂન કરી રહ્યું હતું, એમની ડિમાન્ડ શું હતી કે એમને અહીંયા આવી રીતે ભેગા થઈને આવવાની રજૂઆત કરવાની? હવે સ્વતંત્ર નાગરિક છે, પોલીસ સ્ટેશન જે છે અહીંયા આવી ગઈ પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકો જે કાયદેસર કાર્યવાહી થાય અમે લોકો કરી રહ્યા હતા. ઓકે. વિદેશમાં વર્ક પરમિટ અપાવવાની ઓફિસો ખોલીને લાખોની ઠગાઈ આચરનાર મહાઠગ સુરતથી ઝડપાયો. ગુજરાતના જુદા જુદા શહેરોમાં ઓફિસો ખોલી વિઝા તેમજ ટૂર ટિકિટો કાઢી આપવાના બહાને નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર અને વડોદરા, અમદાવાદ, સુરત શહેરના 6 ગુનામાં ફરાર રીડા આરોપીની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તારીખ 5 ડિસેમ્બર 2023ના નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આરોપી ભાવેશ ચૌહાણ ફરિયાદીને કૃપા ઓવરસીઝ નામની કન્સલ્ટન્સીના માલિક હોવાનું, પોતે ઇમિગ્રેશન એજન્ટ તરીકેનું કામ કરતો હતો, લોકોને વિદેશમાં નોકરી અપાવતો હોય અને વર્ક પરમિટના વિઝા અપાવી દઈશ તેવું જણાવતો હતો, પરંતુ ફરિયાદીને વિદેશમાં મોકલી વર્ક પરમિટ વિઝા કરાવી આપવાનો ભરોસો અપાવ્યો હતો અને ફરિયાદી પાસેથી આરોપીએ 1 લાખ રૂપિયા લઈને ફરિયાદીને વિદેશ મોકલ્યા નહોતા અને રૂપિયા પરત પણ ન આપીને ઠગાઈ આચરી હતી. પકડાયેલા આરોપી ભાવેશ ચૌહાણ નાગરિકો પાસેથી વિઝા તેમજ ટૂર ટિકિટ, હોટેલ બુકિંગના બહાને લાખો રૂપિયા મેળવી વિઝા કે ટૂર ટિકિટ ન આપી તેમજ રૂપિયા પરત નહીં આપી ઠગાઈ કરવાની પ્રવૃત્તિ સાથે સક્રિય રીતે સંકળાયેલો હતો. આરોપી ભાવેશ ચૌહાણ અગાઉ વડોદરા, ગોધરા, ભરૂચ, દાહોદ ખાતે ઠગાઈના 5 ગુનાઓમાં પકડાયેલો છે. તેમજ આરોપી હાલમાં વડોદરા શહેર ઉપરાંત સુરત, અમદાવાદ શહેરના ઠગાઈ સહિતના કુલ 6 ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી પોલીસ ધરપકડ ટાળવા ફરાર થઈ નાસ્તો ફરતો હતો. મહિલાઓએ માત્ર રસોઈની જ નહીં રક્ષણની પણ બારાખડી શીખવી જોઈએ. એનએસએસના ટેકનોલોજી અને ફાર્મસીથી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દેશમાં જે પ્રમાણે બળાત્કાર અને મહિલાઓની છેડતીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે તે જોતા લાગે છે કે હવે મહિલાઓએ પોતે જ પોતાની મદદ કરવી પડશે. કોઈ આવે અને તેમને બચાવે એવી આશા કરતા સેલ્ફ ડિફેન્સના પાઠ ભણી ગુનેગારોને પોતાની સાચી ઓળખ આપવાનો સમય હવે આવી ગયો છે. ત્યારે વડોદરા શહેર બદામડી બાગ પાસે આવેલા ટેકનોલોજી અને એન્જિનિયરિંગ કલ્યાણ ભવન દ્વારા આજે સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો અને યુવતીઓને હુમલાખોરોની તાકાત અથવા કદથી ડરશો નહીં, કારણ કે જો તમે કોઈની નબળાઈઓ અને નબળા સ્થળો વિશે જાણો તો તમે તેને હરાવી શકો. આંખો, નાક, ગળું, ઘૂંટણ, છાતી અને જાંઘ એવા સ્પોટ્સ છે જે પ્રતિરક્ષા માટે તમારે હંમેશા યાદ રાખવા જોઈએ. એનએસએસના ટેકનોલોજી અને ફાર્મસીથી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 1000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ સેલ્ફ ડિફેન્સ કેમ્પ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ ફાર્મસી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત કરવામાં આવે છે. 2010થી ચાલુ કરવામાં આવે છે. આ આજે 14 વર્ષ થઈ ગયા છે. આમાં પ્રયાસ એવો હોય છે કે જે પણ છોકરાઓ વિદ્યાર્થી છે અમને પોતાનો બચાવ કેવી રીતે કરવાનો એ શશિકાંત શર્મા સર છે, અમને ટીમ આવે છે એને ટ્રેનિંગ આપે છે કે ટેકનિક જુદા જુદા ટેકનિક શીખવાડવામાં આવે છે. 2 દિવસનો કેમ્પ છે. સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી
અને આમાં 1000ની ઉપર વિદ્યાર્થીઓને પાર્ટિસિપેટ થયું છે. મારું નામ અરવિંદ મોહિતે, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી પ્રોગ્રામ ઓફિસર. કેમ્પનો 2 દિવસનો કેમ્પ છે અને એમાં વિવિધ સ્કૂલમાંથી અને કોલેજીસમાંથી બાળકો આવ્યા છે જે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઈ રહ્યા છે. અને જે અત્યારે તકલીફ પડી રહી છે કે ગમે ત્યારે ગમે ત્યાંથી એટેક થઈ રહ્યો હોય તો ત્યારે સ્ટુડન્ટ્સ પોતાને પ્રોટેક્ટ કેવી રીતે કરી શકે એના માટે એ લોકોને જુદી જુદી તકનીકો શીખવાડવામાં આવે છે. આગળથી પંચ કેવી રીતે કરવો, પાછળથી પંચ કેવી રીતે કરાય, હાથ પકડી લીધો હોય તો પગથી પંચ કેવી રીતે કરાય, એવી રીતે દરેક જુદી જુદી ટેકનિક્સ આ લોકોને શીખવાડવામાં આવે છે. 1000થી વધારે બાળકો પાર્ટિસિપેટ્સ કર્યું છે. હું હેમલ ટંડેલ, ફેકલ્ટી ઓફ ફાર્મસીમાંથી NSS પ્રોગ્રામ ઓફિસર છું. મારું નામ પૂજા ત્રિવેદી છે. હું NSS ટેકોની કોઓર્ડિનેટર છું. અમે છેલ્લા 12 વર્ષથી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે અને 2 દિવસનો કેમ્પ છે. 7 થી 11નો ટાઈમિંગ હોય છે અને 2 દિવસ લોકોને રિફ્રેશમેન્ટ અને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે અને 1000થી ઉપર પાર્ટિસિપેન્ટ્સને પાર્ટિસિપેશન છે અત્યારે 2 દિવસમાં. છોકરીઓને એવું છે કે આ વખતે બહુ છેડખાની ને એવા કેસીસ થઈ રહ્યા છે. છેડખાની થઈ ગયું, કિડનેપિંગના કેસીસ થઈ રહ્યા છે. તો એમાં કેવી રીતે છોકરીઓ પોતાને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકે. આજે હું સુરક્ષાથી હું આજે રાત્રે ટ્રાવેલ કરી શકું છું, ક્યાંક કશુંક થઈ ગયું તો હું કેવી રીતે એને પ્રોટેક્ટ કરી શકું છું, એવી બેઝિક સેલ્ફ ડિફેન્સ ટેક્ટિક શીખવાડે છે મિસ્ટર શશિકાંત શર્મા સરની આખી ટીમ. ये NSS टेको और NSS फार्मा दोनों डिपार्टमेंट की तरफ से मिलकर ये कैंप किया जा रहा है पिछले 14 साल से. और जो संख्या होती है वो कहीं भी 1000 से 1500 के बीच में होती है. स्कूल स्टूडेंट्स हैं, कॉलेज स्टूडेंट्स हैं, सभी के लिए ओपन होता है. यहाँ पर उनको डे टू डे में किस तरीके से अपने आप को डिफेंड करना है, किस तरीके से चुस्त रहना है, जब भी कुछ मुश्किल आ रही है तो बिना किसी हथियार के किस तरीके से वहाँ से बचकर निकलना है, ये टेक्निक्स इनको सिखाई जा रही है. अभी ऑफिशियल नंबर 1200 बोला है, आप देख रहे हैं तो 1000 के आसपास यहाँ पर प्रेजेंस है. मैसेज यही है, आप फिट रहिए, एक्सरसाइज करते रहिए, कोई भी एक स्पोर्ट्स को अपने जीवन में रखिए, चाहे वो रनिंग ही क्यों ना हो, कोई भी स्पोर्ट, एक स्पोर्ट्स अपने जीवन में रखिए और एक्टिव रहिए. मेरा नाम शशिकांत शर्मा है, मैं 4th डिग्री ब्लैक बेल्ट हूँ. पिछले 14 साल से ये कैंप कंडक्ट कर रहा हूँ. ફ્રૂટના વેપારીની ગાડી હટાવવા બાબતે ફ્રૂટના વેપારીને વિધર્મી દ્વારા મારવાની ધમકી આપવામાં આવી. વડોદરા શહેર ખંડેરાવ માર્કેટમાં વેપાર કરતા વેપારીને ધમકી આપવામાં આવી છે. આજે સવારે 5 મિયાઝ નામના હિસાબે ફ્રૂટના વેપારીને મારવાની ધમકી આપવામાં આવી હતી. ફ્રૂટના વેપારી ગાડી હટાવવા માટે ધમકી આપવામાં આવી હતી અને ફ્રૂટના વેપારી થોડી ક્ષણોમાં ઘરે જતા વિધર્મી દ્વારા ફ્રૂટના વેપારીના ભાઈને આવીને મારવાની ધમકી આપવામાં આવી હતી અને 1 કલાકમાં 20 થી 25 છોકરાઓ દુકાન આજુબાજુ આવી ગયા હતા. ફ્રૂટના વેપારી સાથે આ ઈસમ સાથે કોઈપણ પ્રકારનો અગાઉ કોઈ બનાવ
બન્યો ન હતો, પરંતુ ઈસમ દ્વારા ફ્રૂટના વેપારીને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને ફ્રૂટના વેપારીના સમર્થનમાં આજુબાજુના દુકાનોના વેપારી એકત્રિત થઈને વિધર્મી સામે ફરિયાદ કરવા માટે નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. કે તારા અને તારા ભાઈને અમે લોકો મારીશું, તમારે 1:30 વાગ્યા સુધી તમને જે કરવું એ કરી લો. અમે 1:30 વાગે એમનો ટોલું જોયું, 20 થી 25 માણસનું ટોલું હતું. એટલે પછી અમે લોકો 100 નંબર પર છૂટા છવાયા હતા અને એના પછી અમે લોકો સીધો એફઆઈઆર લખાવા આવી. એટલે ડાયરેક્ટ કહી આવીને ધમકી આપવામાં આવી કે ફોન પર દુકાને ધમકી આપવાની એની સીસીટીવી ફૂટેજ પણ છે. મેં નવાપુરા પોલીસ ચોકીમાં પણ હાજર કરી છે. ઓકે. मैं नवापुरा पुलिस चौकी आयो છું આજે એફઆઈઆર લગાવવા. મારે ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટની દુકાન છે. સવારે 5 વાગે મિરાજભાઈ કહીને છે સામેની દુકાનમાં નોકરી કરે છે. ડ્રાઈવર ગાડી લઈને આવે અને ખોટી રીતે હેરાન કરે, ભાઈ અહીં ગાડી લગાવો ને અહીંથી ગાડી બહાર કાઢો. પછી મેં એને કીધું ભાઈ તને મારી ગાડીથી તકલીફ શું છે, મારી ગાડીને હેરાનગતિ કરવાની નહીં. કે સારું કહીને જતો રહ્યો. પછી 10, 10:30, પોણા 11 વાગે મેં દુકાને નહોતો હાજર, તો મારા ભાઈને એને ધમકીઓ આપી કે 15-20 જણ માણસો લઈ આવજો, તમે બંને ભાઈઓને હું મારીશ. અને પછી થોડી વારમાં જોઈએ તો 20 જણનો ટોળો સામે ઊભો હતો. સીસીટીવી કેમેરામાં ફૂટેજ છે જે એને ધમકી આપી છે, એમાં ક્લિયર દેખાઈ રહ્યું છે. આજે અમે નવાપુરા પોલીસ ચોકીમાં એફઆઈઆર કરવા આવ્યા છે એના ખિલાફ. મારું નામ ખુશાલ ખેમચંદ પમનાની. નેત્રંગ જીન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન પ્રોજેક્ટ નન્હી કલી દ્વારા જિલ્લા કક્ષાની પ્રાઇમરી તુફાન ગેમ્સનું આયોજન કરાયું. નેત્રંગ જીન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન પ્રોજેક્ટ નન્હી કલી દ્વારા એક દિવસીય તારીખ 23મી ફેબ્રુઆરીના રોજ નેત્રંગ અને વાલિયા બ્લોકની વિદ્યાર્થીનીઓ માટે જિલ્લા કક્ષાની પ્રાઇમરી તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. નાંદી ફાઉન્ડેશન પ્રોજેક્ટ નન્હી કલી હેઠળ નન્હી કલી દીકરીઓ માટે તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તુફાન ગેમ્સમાં નેત્રંગ અને વાલિયા બ્લોકમાં ASC કક્ષાની સ્પોર્ટ્સ સ્પર્ધાની પસંદગી પામેલ નન્હી કલી માટે આ તુફાન ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તુફાન ગેમ્સમાં 6 થી 10 વર્ષની 60 જેટલી બાળાઓ ઉત્સાહભેરે ભાગ લીધો હતો. રમતનું આપણા જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે. વિવિધ આઉટડોર રમતો રમવાથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે. રમત રમવાથી સમૂહ ભાવના તેમજ ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય છે. આ તુફાન ગેમ્સમાં નાંદી ફાઉન્ડેશન દ્વારા 4 અલગ અલગ રમતો જેવી કે 30 મીટર દોડ, સ્ટેન્ડિંગ લોંગ જમ્પ, સહનશક્તિ દોડ, શટલ રન જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. આ રમતના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે બેસ્ટ 10 નન્હી કલીઓને પ્રમાણપત્ર, બેઝ અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નન્હી કલીના પ્રોગ્રામ ઓફિસર સંગીતાબેન રથ, તાલુકા શિક્ષણ અધિકારી સુરેશભાઈ વસાવા, BRC સુધાબેન વસાવા, બ્રિજેશ પટેલ, પ્રતિક પ્રજાપતિ, ભાવનાબેન પંચાલ અને નેત્રંગ આરોગ્ય વિભાગનો સ્ટાફ તેમજ નાંદી ફાઉન્ડેશનના CA બહેનો આ તુફાન ગેમ્સમાં ભાગ લેનાર નન્હી कलियों દીકરીઓ उपस्थित रही હતી. नांदी फाउंडेशन हर साल तूफान गेम्स का ऑर्गेनाइज करता है लोकेशन लेवल पे, और इस बार पहली बार प्राइमरी लेवल तूफान गेम्स हुआ, जिसमें 6 से 10 साल की लड़कियां शामिल हुई. इससे पहले हम लोगों ने पहले विलेज लेवल तूफान गेम्स किया था प्राइमरी वालों का, जिसमें से 1600 लड़कियां सिलेक्ट हुई थी. और उसके बाद वो 1600 लड़कियों का डेटा हमारा मेन ऑफिस गया था, और वहाँ से फिर बेस्ट 60 लड़कियों का सिलेक्शन हुआ. और उन बेस्ट 60 लड़कियों के साथ आज हमने डिस्ट्रिक्ट लेवल प्राइमरी तूफान गेम्स यहाँ करवाया. और जिसमें से हमने ये 4 एक्टिविटी उसमें होती है. एंडोरेंस रन होता है, 30 मीटर्स रन होता है, और उसके बाद शटल रन और स्टैंडिंग लॉन्ग जंप. और इन चारों में हमने बेस्ट 10 लड़कियों को आज सर्टिफिकेट वितरण किया. વડોદરા શહેર સયાજી હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી માળખાકીય સુવિધા કરવામાં આવનાર છે, ત્યારે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. વડોદરા શહેર મોટામાં મોટી ગણાતી હોસ્પિટલ ખાતે ₹350 કરોડના ખર્ચે આરોગ્યલક્ષી માળખાકીય સુવિધા ઊભી કરવા માટે નવીન ઇમારત બનાવવામાં આવશે. ગણતરીના કલાકો પહેલા જ પત્રકાર પરિષદ વડોદરા શહેરના ભાજપના પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. સાથે પત્રકાર પરિષદ પૂરી થતાં જ ગણતરીના કલાકોમાં જ હોસ્પિટલ ખાતે ઝાડ કાપવાની કામગીરી હાથમાં લેવામાં આવી હતી. ત્યારે 15થી વધુ વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં ઉનાળાની ઋતુ શરૂ થનાર છે, ત્યારે હોસ્પિટલ ખાતે આવનાર દર્દીઓના સગા સંબંધીઓ આજ
વૃક્ષની નીચે બેસીને ગરમી સામે ઠંડક અને રક્ષણ મેળવતા હોય છે, ત્યારે આજે વડોદરા ખાતે આરોગ્યલક્ષી ઇમારત નિર્માણ થનાર છે, ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ વિરોધ નોંધાવ્યો હતો, સાથે કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। સર સાજેઓ જનરલ હોસ્પિટલ છે, હાલમાં જ મીટિંગ અહીંયા કંઈક પતી છે। મીટિંગ પત્યાના તુરંત કલાકોની અંદર આ હોસ્પિટલની આસપાસમાં આવેલા મહામૂલી વૃક્ષો, જે 25-30 વર્ષ જૂના વૃક્ષો, આસોપાલવથી લઈને સારા વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે। એક બાજુ સરકાર વૃક્ષો વાવવાનું કહે છે, વૃક્ષોનું જતન કરવાનું કહે છે, બીજી બાજુ સર સયાજીરાવ હોસ્પિટલની અંદર વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે ને જે આ સર સયાજી હોસ્પિટલમાં ઝાડ કાપવામાં આવ્યા છે, આ ઝાડ ઓક્સિજન આપે એવા છે। સાથે વડોદરા શહેરની અંદર કોનોકાર્પસ નામના વૃક્ષો કેટલાય સમયથી છે જે લોકોના શરીર સાથે જીવલેણ ચેડા કરી રહ્યા છે, બીમારીઓ આપી રહ્યા છે, સાથે જમીનનું પાણી પી જાય છે, એવા વૃક્ષો કાપવામાં આવતા નથી અને મહામૂલી વૃક્ષો જે કાપવામાં આવી રહ્યા છે તેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। સાથે આ તંત્રને વિનંતી કરીએ છીએ કે જેટલા વૃક્ષો બચી શકે એ બચાવવાનો પ્રયત્ન કરે તેવી અમારી માંગ છે। જે રીતે આ હોસ્પિટલ છે, હોસ્પિટલના સજ્જનો મળતા હોય છે, દર્દીના સગાવાલા પણ આવતા હોય છે, અંદર બેસવા દેતા નથી હોતા, ત્યારે જે આ વૃક્ષોનો છાંયડો હોય છે એ છાંયડામાં લોકો બેસતા હોય છે। હાલમાં ઉનાળો આવી જ ગયો છે, ધોમધકતો તાપ પડવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે મહામૂલી વૃક્ષો જે કાપી રહ્યા છે એ તંત્રનો અમે સખત વિરોધ કરીએ છીએ। આની પરમિશન મળી છે કે નહીં તેની આગામી દિવસોમાં તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું। જે રીતે વિકાસ કરવાનો છે, વિકાસનો વાંધો નથી, સાથે વિનાશ થઈ રહ્યો છે। જો તમે એક વૃક્ષ કાપો તો 10 વૃક્ષ લગાવવાના છે, પરંતુ એ ખાલી વૃક્ષ કાપવામાં આવે છે, 10 વૃક્ષ લગાવશે ક્યાં? નીતિ નિયમ મુજબ એક વૃક્ષની જગ્યાએ 10 વૃક્ષ, પરંતુ આ ક્યાંય એવું દેખાતું નથી। વિકાસના નામે વિનાશ સર સયાજીરાવ હોસ્પિટલમાં થઈ રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે। રેડિયો સિટી સર્કલ જંગલી ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા। વડોદરા શહેરના સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના પાછળના ભાગે ભીમનાથ મહાદેવ મંદિર જતા મુખ્ય રોડ પર આવેલા સર્કલ પાસે વડોદરા મહાનગરપાલિકા અને સંસ્થા દ્વારા કલ્પસર એટલે કે લોખંડનો રેડિયો સિટી મૂકવામાં આવેલો છે। જે રેડિયો સિટી મૂક્યો તે રેડિયો વાગતો નથી, પરંતુ એના સુંદર મધુર ગીતો સાંભળીને આજુબાજુ જંગલી ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા છે। કોઈપણ જાતની વડોદરા મહાનગરપાલિકા દ્વારા કે સંસ્થાઓ દ્વારા આજુબાજુ ઉગી નીકળેલા જંગલી ઝાડી ઝાકરા દૂર કરવામાં આવતા નથી,
જેના કારણે સ્માર્ટ સિટી, સ્વચ્છ સિટી જેવું કાંઈ જ દેખાતું નથી. વડોદરાનું નામ ક્યાંક ડૂબી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ રેડિયો સિટી જ્યાં લગાડવામાં આવી છે તેની આજુબાજુ જાડી ઝાખરા તેમજ રેડિયોની ઊંચાઈના કારણે સામેથી જે ટ્રાફિક હોય તે ટ્રાફિક પણ દેખાતો નથી. તો ક્યાંક અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે. આ રેડિયો સિટી લગાવેલો છે તે રેડિયો સિટી લોખંડનો અહીંયાથી દૂર કરવામાં આવે, જાડી ઝાખરા દૂર કરવામાં આવે અને નાનો મસ્ત ઓટલો બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી હતી. વડોદરા શહેર સ્માર્ટ સિટી બની રહી છે. સાથે વડોદરા શહેરના બગીચાઓ, વડોદરા શહેરમાં આવેલા તમામ 4 રસ્તાઓ પર અલગ અલગ પ્રકારના સ્કલ્પચરો, મૂર્તિઓ, પ્રતિમાઓ મૂકવામાં આવી રહી છે. વડોદરા શહેરને સુંદર બતાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હાલ વડોદરા શહેરના સર સયાજી જનરલ હોસ્પિટલની પાછળના ભાગ ભીમનાથ મહાદેવ જતા રોડ પર જે સર્કલ આવેલું છે ત્યાં FM રેડિયો મૂકવામાં આવે છે. આ રેડિયો વાગતો નથી, પણ તેના મધુર સંગીતથી આજુબાજુ જંગલી ઝાડ ઉગી નીકળ્યા છે. કેટલાય સમયથી આ ઝાડવા છે. વડોદરા મહાનગરપાલિકા તેમજ જે તે સંસ્થાઓ દ્વારા અહીંયા સાફ સફાઈ કરવી જોઈએ, પરંતુ કરતા નથી. જોવા જઈએ તો વડોદરા શહેરનો સ્વચ્છતામાં નંબર જે હતો 1 થી 10માં એની જગ્યાએ 33મો નંબર થઈ ગયો છે. તો આ સત્તાધીશો, આ અધિકારીઓ ક્યારે જાગશે? ફક્ત ખોખલી વાતો કરીને વડોદરા શહેરને સ્માર્ટ સિટી બતાવવાનો પ્રયત્ન કરતા સત્તાધીશો, અધિકારીને વિનંતી છે કે આ FM રેડિયોની આજુબાજુના જે જંગલી ઝાડ ઉગી નીકળ્યા છે એને દૂર કરવામાં આવે. સાથે બીજી વસ્તુ જનતાની પણ એ માંગ છે કે FM રેડિયો એનાથી દૂર કરવામાં આવે, જેથી કરીને જે સામેનો ટ્રાફિક છે દેખાતો નથી કે FM રેડિયો દૂર કરે, જંગલી ઝાડ દૂર કરે અને એક નાનો સરસ મજાનો ઓટલો અહીંયા બનાવે તેવી અમારી માંગ છે. બજેટો પાસ કરવામાં આવ્યા છે. આટલા બધા બજેટો પાસ શું વડોદરાનું આટલો 33મો નંબર કેટલું યોગ્ય છે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ બહાર પાડવામાં આવે છે, કામગીરી બતાવવામાં આવે છે, જનતાના નાણાંનો વ્યય કરવામાં આવે છે, પરંતુ વડોદરા શહેરને કેટલાય સમયથી સ્માર્ટ સિટીના ફક્ત સપના બતાવે છે. જે રીતના મુંગેરીલાલ કે હસીન સપના, એ તેમ વડોદરા મહાનગરપાલિકાના હસીન સપના જનતાને બતાવવામાં આવી રહ્યા છે. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.